સુરતમાં કોન્ટ્રાક્ટર બન્યો છે હની ટ્રેપનો ભોગ। કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવી 5 લાખ રૂપિયા પડાવી લીધા। 45 વર્ષીય બાંધકામ કોન્ટ્રાક્ટર ભોગ બન્યો છે। નકલી પોલીસ બની ધમકાવી 5 લાખ પડાવ્યા। કોન્ટ્રાક્ટરે રૂમમાં યુવતી પાસે મોકલ્યો હતો। રૂમનો દરવાજો ખોલી 4 શખ્સોએ તેને બ્લેકમેલ કર્યા। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, કોન્ટ્રાક્ટર કઈ રીતે યુવતીના સંપર્કમાં આવ્યો અને હની ટ્રેપનો શિકાર બન્યો? સુરતની ઉમરા પોલીસ સ્ટેશનની અંદર જે પકડાયેલા આરોપીઓ છે એ હવે એના માટે ચર્ચામાં આવી ગયા છે, કારણ કે નકલી ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ડિસ્ટાફના માણસો બનીને એક વેપારી જે કોન્ટ્રાક્ટર હતો તેને બોલાવવામાં આવ્યો હતો અને જેવો એ રૂમમાં આવ્યો હતો છોકરી એના સામે મોકલી દેવામાં આવી હતી અને દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો। થોડી વાર પછી 4 અજાણ્યા જેટલા દરવાજો ખોલીને અંદર ઘૂસી આવ્યા હતા અને પોતાને ઉમરા પોલીસ સ્ટેશન સ્ટાફ તરીકે જણાવ્યું હતું। બીકનો માર પણ માર્યો હતો અને એના પાસેથી રૂપિયા પડાવી લેતા હાલ સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને નકલી પોલીસ બનેલા અસલી પોલીસના પાંજરે પુરાઈ ગયા છે। જી, આભાર તમામ વિગતો માટે આઝમ।